આવડું મોટું ઓપરેશન હોય તો મેં કીધું ડેફિનેટલી કાંઈક ઇન્ફોર્મેશન હશે તો એટલે એણે મને એક વસ્તુ કીધી મને કે બરોડા સ્થિત કોઈ કંપનીનું કાંઈ હોય એવું લાગે છે. ઓકે, દેટ વોઝ ધ ટ્રિગર પોઈન્ટ ફોર મી. મેં કીધું બરોડાની કઈ કંપની? એટલે બરોડા હેડક્વાર્ટર જે કંપનીઓ છે મોટી મોટી એનો ડેટા મેં સ્ટડી કરવા, એટલે મારું પછી નાવાનું મૂડ બધું ઉડી ગયું હતું અને એ ડેટા મેં સ્ટડી કરવાનો ચાલુ કર્યો. એમાં આઈ બાઉન્સ્ડ અક્રોસ ધીસ. મેં શેર હોલ્ડિંગ પેટર્ન સ્ટડી કરીને એમાં ચોંકાવનારી વિગતો આવી અને એ મેં તમને બુધવારે કીધી વાત કે મયુર આટલા શેર આ રીતના તમે કીધું કે આ જ રીઝન હોઈ શકે. મેં કહ્યું આ વન ઓફ ધ રીઝન્સ હોઈ શકે, આ રીઝન ના હોય. એટલા માટે મેં એમ કીધું, હું આજે કેમ કહું છું સાંભળો. પછી શું થયું તમને કહું. હવે એક ડેટા જે મારી સામે આવ્યો જે મેં સ્ટડી કર્યો એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ, એટલે મેં કીધું આમાં શું હોઈ શકે. પછી મેં મારું ડાયલિંગ ચાલુ કર્યું અને મુંબઈ સ્થિત જે બ્રોકિંગ ફ્રેટર્નિટી કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ કે મર્ચન્ટ બેન્કર્સ, રાઈટ, આમાંથી એક વાત આવી કે જીએસસીએલ નો પોર્ટફોલિયો છે એ અત્યારે મુંબઈની શેર બજારમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.